હેલો, વેલકમ ટુ માય મિની બ્લોગ. ગુડ મોર્નિંગ. તો આજની મોર્નિંગ અમારી ચાલુ થઈ ગઈ હતી હેલ્ધી બ્રેકફાસ્ટ સાથે, કેમ કે હમણાં 3-4 દિવસથી તો ઇન્ડિયાથી લઈ આવેલો નાસ્તો ખાધો, તો વિચાર્યું કે આજે કંઈક ચેન્જ કરીએ. તો ગઈકાલે સુપરમાર્કેટ ગયા ને તો બ્રેડ દેખાણી, તો વિચાર્યું ચાલો કાલે એવોકાડો ટોસ્ટ બનાવી નાખશું. તો ફટાફટ મસ્ત એવોકાડો ટોસ્ટ બનાવી બ્રેકફાસ્ટ કરી અને અમે થઈ ગયા રેડી થઈ અને હું લાગી ગઈ લંચની પ્રિપરેશનમાં, કેમ કે આજે અમારે જવાનું હતું શોપિંગ માટે. તો ફટાફટ બધા વેજીટેબલ્સને બધું ચોપ કરી અને મેં વઘારેલા ભાત બનાવી નાખ્યા, કેમ કે ઇઝીલી બની જાય છે. પછી અમે લંચ કરી રેડી થઈ અને આવી ગયા નીચે. તો આજે જે બસ હતી અમારે નીચેથી નહોતી લેવાની, નદીની પેલી સાઈડથી લેવાની હતી. જે ડબલ ડેકર હોય છે ને એનો પેનોરોમિક વ્યૂ બહુ મસ્ત હોય, એટલે મારે એમાં જવું હતું. અને આ જો અહીંયાથી ટ્રેન નીકળે છે ને, આ બ્રિજ છે એ મોઝેલ રિવર પર બનેલો છે, એ નદીના બંને સાઈડના એરિયાને કનેક્ટ કરે છે. અને અહીંયાથી ટ્રેન જાય છે ને આ સાઈડ જે દેખાય છે ને, અહીંયા અમારું ઘર આવે છે અને પેલી સાઈડ અમારે જે બસમાં જવાનું ને બસ આવે છે. ને આ રસ્તો એટલો નાનો છે ને કે અહીંયા તમે બાય વોક ઓર સાયકલથી જ નીકળી શકો, બીજું કંઈ ના નીકળી શકે. ને એ બસ છે ને 15-15 મિનિટે હોય છે ને અમારા ઘરની નીચે હોય અડધો કલાકે હોય. તો ફટાફટ ટાઈમ હતો તો અમે ત્યાં ગયા અને બસમાં બેસી ગયા. અને આ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, તો એની 47 યુરોની મેં મંથલી પાસ લીધો હતો, જે 6,000 to 7,000 ઇન્ડિયન રૂપીસ થાય. પછી અમે પહોંચી ગયા મોલમાં. ત્યાં સ્ટેશનરી શોપ હતી, ત્યાં બહુ જ મસ્ત બુક્સનું કલેક્શન હતું અને બુક્સ લવર માટે તો બેસ્ટ પ્લેસ હતી. એટલું મસ્ત બુક્સ હતી, એમ થાય લઈ જ લઈએ. અને પછી અમે ગયા ઉપર ઝારામાં, કેમ કે મારે જેકેટ લેવાનું હતું. ઇન્ડિયાથી લઈ ગયેલી જેકેટ થોડુંક વધારે હેવી હતું, એટલે લાઇટ વેટ જેકેટ લીધું. અને પછી ફટાફટ ગયા ગ્રોસરી માર્ટમાં, કેમ કે કાલે જવાનું હતું પ્રાગ, એટલે 8 કલાકની અમારી જર્ની હતી. તો કંઈક મીલ તો સાથે પ્રિપેર કરીને લઈ જવું પડશે, એટલે જે રિક્વાયરમેન્ટ હતી એ બધી વસ્તુ અમે લોકોએ લઈ અને ફટાફટ અમે નીકળી ગયા ઇન્ડિયન સ્ટોરે જવા માટે, કેમ કે ત્યાંથી ઇન્ડિયન ગ્રોસરી લેવાની હતી. પછી બસ સ્ટેન્ડે ઉતરી અને બાય વોક જો સામે જ દેખાય છે ઇન્ડિયન સ્ટોર, તો અમે ત્યાં પહોંચી ગયા ઇન્ડિયન સ્ટોરે. ત્યાંથી અમારે ઇડલી રાઈસ લેવાના હતા. આ જો બધી રાઈસની વેરાયટી છે, પછી બધા અથાણા છે, પછી રેડી ટુ ઇટ ફૂડ છે, મોસ્ટલી બધી બ્રાન્ડ્સ મળી જાય. બિસ્કિટ છે, આ છે, પણ બધી ઇન્ડિયાની બ્રાન્ડ્સ ના હોય, અલ્ટરનેટ હોય છે કોઈ બી ઓપ્શન. બધી વસ્તુ તમને ટૂંકમાં મળી જાય. જો આ સિંગદાણા છે, પૌવા છે, પણ તમે બ્રાન્ડ જોઈ શકો છો કે અલગ હોય છે આપણાથી. પછી બસ એ શોપિંગ કરી અને 7:30 અમે આવી ગયા બસ સ્ટેન્ડે, કેમ કે અમારી બસ હતી. તો બસ આવવામાં થોડી વાર હતી ને, તો ફટાફટ વિચાર્યું કે ઘરે જઈને ક્યારે ડિનર કરશું, તો પિઝા ઓર્ડર કરી દઈએ. તો ફટાફટ પિઝા ઓર્ડર કરી એટલામાં બસ આવી ગઈ ને ઘરે પહોંચ્યા ત્યાં પિઝા બી આવી ગયા. પછી ફટાફટ જો ડિનર કમ્પ્લીટ કરી અને કાલે જવાનું હતું એનું પેકિંગ ચાલુ કરી દીધું. અને તમને મારો આ મિની બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.